કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે, નહીં તો ધાબર કો. શું કે ભાઈ બંધ એ જતીનભાઈ નું બૈરું ગયું પિયર ને ફ્રીજમાં પડ્યું બિયર આપણે આબુથી લઈશું. યે ચલો નીકળી જઈએ. ક્યાં જવાનું એટલે મીન્સ ક્યારે નક્કી થયું આબુ જવાનું આપણે? તે શું કીધું કે મારી પત્નીને પિયર મૂકવા જઉં છું. તો મૂકી ના પ્લાન જાય. બની ગયો ને. અમે કપડા લઈ લીધા, આજે નાવાનો ટુવાલ લઈ લીધો, બધું કપડે લઈ લીધો. આપણે બાઇક લઈને જવું, એક્ટિવા લઈને જવું, ગાડી લઈને જવું તો તારી ગાડી લઈ લે, હું આગળનો ખર્ચો ત્યાં ઉપાડ લઈશ. તો જઈએ. તો એક કામ કરું, વિજુને પાર્થુને કહી એ દઉં. બધા કોઈ નહીં આવે, આપણે બે ભાઈઓ નીકળી જઈએ. એવું ના હોય એટલે તું યાર તું તો મરદો ને તો જીવવું એ ગજબ, મરવું એ ગજબ. હા વિજુ હું આપણે શું બહુ કહું થઈ ગયા. નહીં આવતો આ જો ના કીધું એને આબુ. નામડા ઓફિસ વાળા એટલે એક એ તો કન્વિન્સ નહીં કાપી કરવાના, નાખ્યો યાર. એવું કોઈને ફોર્સ નહીં કરવાનું. કોઈ નહીં આવે, આપણે અલે બે એકલા- નીકળી જઈએ ભાઈઓ ભેગા અને ભણવા શેટા. એકલા ના મજા આવે. પહેલા જો પાર્થુને પૂછી દઉં, પાર્થુ આવતો હોય ને તો આપણે શું 3 જણ તો થઈ જઈએ તો મજા આવી જાય. હા એ બધા ના લે, આવી રીતે કોઈ ફોર્સ કરીને થોડી લઈ જવાના આવે. અરે પણ ફોર્સ એકલા કરાય શું નહીં કોઈને કરશું ઘરે જઈને. ફરવા આવું છે? ના પાડે. ચલ ચલ એટલે શું ના પાડે યાર? પછી આબુ છે મસ્ત માહોલ, એક નંબર મજા આવશે. ના લે અત્યારે નહીં. કઈ પ્રોબ્લેમ છે? કબજિયાત કેવું કઈ? ના ના અત્યારે મેં થોડાક દિવસોમાં ટ્રાવેલિંગ કરવાનું ટાળ્યું. પણ યાર આબુ માહોલ તું ખાલી જોતો ઘરી ફોટા વિડીયો મજા આવશે હો, મજા આવશે. અરે મને ખબર છે હવે આપણે આબુ ટ્રાવેલિંગ કરીએ એટલે રાત દિવસ ટ્રાવેલિંગ થાય, એના કારણે મારી ઊંઘ ડિસ્ટર્બ થાય. ઊંઘ ડિસ્ટર્બ થાય એટલે પછી ખાવાનું જંક ફૂડ આપણે ખાશું તો પછી સ્કિનમાં પ્રોબ્લેમ થાય ને, પિમ્પલ્સ બીજા ઓછા થાય. તું તો લે સુવાળી સુકન્યા જેવું કરે, બીજો કોઈ પ્રોબ્લેમ નહીં ને? ના ભાઈ સ્કિન કેર કરવી બહુ જરૂરી છે એટલે. અલ્યા બ્રો, પિમ્પલ ના સ્કીપ કર વિથ હિમાલયા પ્યોરિફાઈંગ નીમ ફેસ વોશ સાથે ન્યૂ બેસ્ટ એવર ફોર્મ્યુલામાં. સાચું? હા, ક્લિનિકલી પ્રૂવન છે. 5 દિવસમાં પિમ્પલ્સ રિડ્યુસ કરે છે અને પાછા આવવા પણ નથી દેતી. આ બનાવેલું છે નીમના 5 પાર્ટ્સ થી: યંગ લીવ્સ, મેચ્યોર લીવ્સ, સ્ટેમ, ફ્રૂટ્સ અને ફ્લાવર્સ. હા તો પછી હું એકવાર ચેક કરીને જ જોઈ લઉં ને ભાઈ. કરી જવા, બાથરૂમ આ રહ્યું. ભાઈ સાચું હો ભાઈ, પહેલા જ વોશથી એવું લાગ્યું સ્કિન એકદમ ફ્રેશ અને હાઇડ્રેટ થઈ ગઈ. ફોર્મ્યુલા સોપ ફ્રી છે અને સ્કિન ફ્રેન્ડલી પીએચ સાથે આવે છે, એટલે એકદમ ફ્રેશ અને હાઇડ્રેટેડ ફીલ સાથે અને સ્કિન ડ્રાય નહીં થાય. તો પછી હું આવજો ભાઈ, આ ફેસ વોશ હું આ બેગમાં મૂકી દઉં. ઓ ભઈલો હે, એમેઝોન, ફ્લિપકાર્ટ, નાયકા, હિમાલયા અને એને એપ પરથી તારે લેવાનું. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી લેવાનું. અમારું નહીં, ઘર કરી જવાનું. હા તો જબરો બહુ હો. ડિસ્કાઉન્ટ છે બહુ મસ્ત, લઈ લેજે. બરાબર? હા હા આવું છે હવે? હા 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 આવ્યો ને, હોત આવે ને. ચલો ગાડીમાં વેટ કરી છે, સામાન લેકે આવો. 2 જોગ્યા ને 1 બંડી. એ પોચવાગનો પગ મારા ત્રુટે એ જો પડાઈ દેવાની. ફેર આટલું નહીં, જેટલું હોય પીવું ને પી જ લેવાનું. કેટલા દાડે અરે નીકળે? આપણે તો બોર્ડર ક્રોસ ચાલુ થઈ જશે આવશે કીધું તું ને યાર. દારૂડો મેકે છે. રહી ગયું કઈ? અમારા વાઈફ ની એક બેગ અહીંયા. હા, કશો વાંધો નહીં. હા મારા વાઈફ ધ્રુમી, કુશલ અને જતીન. હા, ઓળખાણ છે. લગ્નમાં આયા તા લે અમે. આપી દીધો ને સામાન? હા એ અહીંયા ભલે પડેલો, હું રાખીશ અહીંયા, વાંધો નહીં. જવા દે જતીન, છોડી મેલો સીધું. અચ્છા, આગળ ક્યાંક ઉતારવાના હશે. અચ્છા. ઘેર એકલા હું કરે લે? અલે આ હું એટલા મૂકીને ના આવ્યો. મેં કીધું તું એ તરત મળ્યો મને. મેં કીધું આ હારું ચોઘડી સેટ થઈ ગયું. તું તો જબરદસ્તી મેલી આવે લાગે. ના ના મને નથી ખબર તું લાવવાનું, બાકી હું 2 દાડા વધારે કે. એ હમણાં ઉતરી જશે, સામાનમાં જગ્યા હરખી થઈ જશે. હમણાં થોડી વાર પછી તો જગ્યા થઈ જશે અહીંયા. એક જ રોડ હતો ને. એ પાર્થિયા, હા આ રસ્તો લેવાનો ને? હા હા, આપણે આપણે પેલા આમનો મેપ ઘર નાખી દો ને, આબુનું સીધું અહીંથી સીધું ને. અરે ભાભીનું ઘર આવશે ને આ વાળું વચ્ચે. હા હા એ વચ્ચે આવે, વાત સાચી. હા, તો આપણે બતાવો સીધા જ દે. જવાનું. હા, હા. આપણે સીધું હાઈવે ચડાવી દો આબુ. ખબર ને એટલે રસ્તામાં જ આવે ને એમ. એને એમને કીધું એમને ને ક્યાં ઉતરવાનું છે એ નક્કી નથી. રસ્તામાં ઘર આવે ત્યાં એટલે છેક અંદર નહીં મૂકવા જવાનું હોય, સમજો. અચ્છા અચ્છા, હાઈવે ઉતાર દેવાના, પછી એમની રીતે જતા રહેશે. એમને કોઈક ભાઈ કે કોઈક લેવા આવે. હા બસ. આ સાઈડ અમારું માંડવો નહીં હતું, યાદ આવે તમને? આપણે ખબર અહીંયા લાખ્યા હતા લગન આપણે. સારું એટલે જગ્યા હારું એ કેટલું ગોઠવી સારું કરી એને. હા, એ સોસાયટી ઉભી રાખી દે અહીં સાઈડ. આવી ગઈ પાડ્યા. હા હા બરોબર છે, મેં જોઈ લીધું. કાલે જ આવ્યો તો મારા સાસરે હું. હા, એટલે એમનું આવી ગયું ઘર ઉતારવાનું. કોનું ઘર આવી ગયું? હા. અરે ધ્રુમી ના, ધ્રુમી તો આપણી જોડે જ આવે છે ને. આપણી જોડે જ આવે છે. એટલે કે
એક મિનિટ આય ને બહાર વાત કરીએ આપણે આય ને બહુ એક જ મિનિટ આય ને બહાર વાત. તડકો બેસો જવા દે જતી નહીં. ત્યાં જઈને વાત ના ના અહીંયા આય ચોખવટ કરવી પડશે. કરો ચોખવટ. એટલે આપણી આ બોયઝ ટ્રીપમાં તું બૈરું લઈને આવે છે ત્યાં એટલે એવું આવું ના આવું ને એવું અત્યારે તને બોયઝ ટ્રીપ નો મતલબ શું હોય? બોયઝ એટલે છોકરા. પણ એ એમના આપણને પ્રાઇવસી આપશે. આપણે જ્યાં ફરવું ત્યાં ફરશું આપણે. હા પણ એમને મૂકી દે ને સાસરે આવી ગયું છે તો આપણે સોસાયટી નાકે ઊભા છીએ. પણ હવે એને નતું જોયું આબુ તો હું ના પડી કે મેં સારું છે તું જોઈ લે આબુ. અરે પણ આપણે ચોખવટ થઈ તાળું નથી છે આપણે. અને આ લોક મારવો છે આ બે. અને કોણ ચોરી જવાનું તારું તાળું? અરે એ તો તું મેન મુદ્દો કેમ સમજતો નહીં? શું પણ તું પછી અલગથી જઈને બતાવી આવજે ને. આબુ અત્યારે ઘેર મૂકી દે. અરે નાના બે ખર્ચા કર્યા એટલે પણ અમારે પણ અમુક વસ્તુ કરવાની હોય પછી કેવી રીતે કરી ભાભી? અમે હમણાં શરમ આવે યાર. અરે એ તો અરે અત્યારે ચિંતા મહેનત થઈ જશે બધું લે. હું છું ને ચિંતા ના કર. જવા દે ફટાફટ અરે છોડી પણ મેલો. આપણે ગાડીમાં ખાવું પીવું કરવું હોય બધું તો આ કેમ? ચાલે લે આ તો આપણે ગાડી ઊભી રાખી દઈશું ને. ત્યાં જતી ને વિચારે નહીં ફટાફટ. મને થોડું શરમ મને તો બેસતું જ નહીં. આખું મગજમાં બેસતું જ નહીં હજુ મારે. શરમ આમ પહેલી વાર આવું થયું એટલે આમ કોઈક છોકરી આપણે અને એ ભાભી ગાળે નહીં બોલી શકાય એટલે તો આને હું જેન્ટલમેન રીતે વાત કરું આમ. પણ આ ગાળ વગર હમશે છે નહીં. અલ્યા ભાઈ એ આ બધું મોંઘું પડો. આ લોકો તો જો હોટલોમાં લાવે, આપણે જઈએ તો ગલ્લે પીતા હોઈએ ચા અને ફાફડા અને મિક્સ ભજીયા ખાતા હોય. આ તો જો પંજાબીને એવું લાડે ચીઝ નાન લીધી પેલી હું ખાઉં ના ખા પણ આપણે આવી રીતે ના ઊભી રખાવડાવાય તો. અહીંયા ના પડાય. હવે જે થાય એ થવા દે. ખાઈ તો લેવા દે. મને આ કેમ આપણી સાઈડ બોલતું નહીં? પણ એ જે રીતે આવ્યો એ રીતે તને લાગે બોલશે? આવી રીતે ના ચાલે યાર. કીધું હતું મારા બૈરાનું ના મૂક્યા પિયરે નહીં લેતો આવે. મસ્ત ઉફાડું પાણી થઈ ગયો. અત્યારે ના ના સ્પાર દેવા પછી જોડે ના જોડે આઈ જવા દે. અકો મારોટી જઈએ. આઈ ગયા. નહીં ના પાર દેવા પછી આવી ગયો. લડો નહીં. ચલો એ સ્વિમિંગ પુલમાં નહીં એ. ના હું તો રૂમમાં નહીં ના માર નહીં ના હું અહીંયા. અલે આ 5000 આના તો ખર્ચા છે. રૂમના તો 200 રૂપિયા હતા. 5000 આના માટે તો આપણે પ્રોપર્ટી લીધી. કઈ વાંધો નહીં અમે રૂમમાં નહીં લીધું. એમાં શું થયું? અલે આપણે ભેગા આવ્યા છે તો નાવા ને ભેગા. અરે ભેગા આયા છીએ આપણે બધા એટલે જ કહું છું ને. તમે ના હો અમે ત્યાં ફોટા પાડે તો શું ભેગા રહીએ ને. પ્રોબ્લેમ ના પાડી તો ના નાવા. કોણ એમને ના પાડી? ના એમને એ જ કેવી રીતે ના પાડે યાર. બીજું કોઈ પ્રોબ્લેમ હોય? ચલાય ને ભાભી અમારી જોડે ના તો વાંધો નહીં તમને. ના મને કોઈ તકલીફ નથી લે ભાભી તો ના પાડે. લે હાલો ચલો. નહીં અમે આમ જઈએ ફોટા પાડીએ. છૂટલો ખરો તી. ના મેં ને હમણાં હા પાડી દે ને. ના તો આપણે તો નહીં. પૈસા જશે. એટલે કિડ્સમાં ક્યાં જાય પેલું તું તો જોડે રે. એકાદ જણ તો જોડે રહો. ક્યાં ગયો લે? ત્યાં વિચારું છું નામ લખવાનું તારું. અહીંયા છે. આ રહ્યો. હા મસ્ત જગ્યા હતી. અહીં બેસવાનું હોય ને. હા જો કેટલી વસ્તુ લઈએ આપણે નંગમાં. એક બોડકા લઈ લઈએ, એક વિસ્કી લઈ લઈએ અને બિયર લઈ લઈએ 3. હા બસ. અહીં પીવું છે ને? મારે નથી પીવું. એટલે તાવ બાવ આવ્યો એટલે ના નથી પીવું એટલે ના અમે કે પીએ જ છીએ. શું નહીં પીતા એટલે આપણે શું ડિસ્કસ કરીને આવ્યા હતા કે આપણે આબુ ફરવા જઈએ. અને એક બોટલમાં 3 ભાગ નહીં પાડવાના. હા તો આરે ને બોટલ. એક બોટલમાં 3 ભાગ. હા તમારો. અરે દારૂ પીવો નહીં, સોલ્જરી પાક પાડવાનો. અરે સોલ્જર હા તો તમે તમારી રીતે પીવો ને. આપણે સોલ્જરી થઈ ગઈ ને. તમે 2 પીવો એમાં તમે 2 સોલ્જરી કરી દેજો. હું નહીં પીવું એમાં ભાગ ના પડે ને મારો. તો આપણે જખ મારવા. સોરી ભાભી, અહીં શેના માટે આવ્યા છીએ આપણે? અરે અહીંયા એના માટે મેં તમને બોલાયા કે હું શું કહું છું મારા ધ્રુમીના અહીંયા કપલ ફોટો પાડ દો. જો પાછળ પહાડ આવે ને એ રીતનું લેજે. લે ચાલ ધ્રુમી આપણે ત્યાં ઉભા રહીએ. મેં તને જે પહાડ બતાવે ને લો પાડો હેડો. મને એક આઈડિયા આવ્યો છે. આપણે આબુ તો આવી જ ગયા છે એટલે હા. તો અમારે શોપિંગ કરવું છે તો આપણે ઉદયપુર જતા આવીએ. સિટી પેલેસ. અરે વાહ વોટ અ કોઇન્સિડન્સ. વાહ જી શકે નહીં લે એ. જવાય બને અમે આપણે ચારેય યોગ મળી ગયા. હવે કેવું મનમેળ આવી ગયો ને તો જવાય. કોનો મનમેળ આવ્યો? આપણે ચારેને નહીં આવ્યો કેમ? તમને મજા નથી આવી રહી? કઈ રીતે આવે?
કઈ રીતે કે આપણા પ્લાન પ્રમાણે આમાં થઈશું મને કે કેટલી વસ્તુ થઈ આપણા પ્લાન પ્રમાણે ગણાય મને શું કર્યું આપણે બોસ ટ્રીપમાં આયા તો આપણે એન્જોય કયું કર્યું મને કહી દો. આપણે ઓન ધ સ્પોટ નીકળી ગયા સૌથી પહેલા તો એ એન્જોય થઈ ગયું. ના ઓન ધ સ્પોટ નીકળે ને આપણે પછી આપણે આબુ ગયા પછી આપણે પહાડો ઓન ધ સ્પોટ આયા એ નહીં ગણ્યું. ઓન ધ સ્પોટ ક્યાંથી આવી એ તો આવવાની હતી ને. મારે નહીં કેવું મારે વાત નહીં કરવી આની જોડે. તો જવા તો દે પણ આર્યો આ ઉદયપુરનો પટ્ટો 80 કિલોમીટર જ છે મજા આવશે. તમે લોકો જાઓ જતી ને તું તમે નીકળો હું માર વાત થેલો લઈને આ નીકળ્યો હું કોઈ દાડ ના આવું તમે પૈણે લાવો ને તો કોઈ દાડ કહું જ નહીં હું હેડો ફરવા હારાવો મળી જાઓ પાર આવો. ચાવી લઈને નહીં ગયો ને. હવે આપણે શું કરીશું? હા આપણે આર્યો ને ડ્રાઈવર આપણી જોડે. ડ્રાઈવર વાળા ઘેર ગાડી ધોઈને મૂકી જજે. અચ્છા ગાડી એટલે આપણે લઈને જવાનું ધ્રુવી ચાલ મોકલી દીધા બે ને આપણે નહીં આવીએ કે ડ્રાઈવર થોડી છે. હવે આપણે લવ સોંગ વગાડી દઈએ. હા તો મજા આવે લવ સોંગ્સ વગાડતી